માટે સદગુરુ વચનને પ્રમાણ ગણીને જેને તેના ગુનાનું વાદો ગાયા છે, તેના આત્માના લહેરની આનંદની આ વાતો છે. તો હવે તેવા પુરુષ કોણ, ક્યાં, કેવે સ્વરૂપ થયા અને શું તેનો મહિમા શેનાથી હતો, તે મહાપુરુષોના જીવનમાંથી આપણને જાણવા મળી શકે છે, ઓળખી શકાય છે. માટે હવે જયંતિભાઈ એવા મહાન સંતનો જીવન કવન આપને કઈ સંભળાવશે. મજબૂત મન તો આપણા છે અને વિશેષ મજબૂત થવાને માટે બાદશાહને વધુ ને વધુ સાહેબની માલિકો રીતભાર આવતો ગયો. પ્રગટ પ્રમાણ જોવા લાગ્યો. નદી કિનારે સાહેબની સાથે બાદશાહ ઉભો છે. પ્રવાહની માલિકો એક મૃત્યુદેહ બાળકનો તણાતો આવે. બાદશાહે તેને લઈ અને સાહેબને વિનંતી કરી કે કબીરજી उसको जीवन दान दो. ત્યારે સાહેબ કબીર કહે છે કે બાદશાહ, આ જગત કુદરતનું છે અને એના કાયદા પ્રમાણે ચાલે છે. એમાં વસારે ક્યાંય બંધ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. જન્મ એનું મરણ આ ઈશ્વરનો કાયદો છે. નામ એનો નાશ. એમાં ક્યાંય આપણે બંધ કરવાની જરૂર નથી. જગતને નિત્ય નવું રાખવાને માટે જગતની હિંતાએ જ આ ક્રમ કરેલો છે કે મને ખબર નહીં, હવે પછી ક્યારેય નહીં કહું, પણ એક વખત તો આને જીવતદાન આપો. ત્યારે તે બાળકને જીવતદાન મળતા બાદશાહ ખળખળાટ કરતો હસવા લાગ્યો અને હસતા હસતા કહેવા લાગ્યો કે કબીરજીએ બડા કમાલ કિયા, કબીરજીએ બડા કમાલ કિયા. જે બાળકનું નામ કમાલ પડી ગયું, જે કબીરના વંશમાં કાયમને માટે ગવાય છે. કહે બાદશાહ કબીરજીને
છે કબીરના વંશમાં આવા ક્યારેક પ્રસંગો મહાપુરુષોના હૃદયની અનુકંપા એ બની જાય છે. પણ મોટામાં મોટો તો એનો ઈ પરચો છે કે કઈકને સજીવન કરી દીધા. નગર આપને ક્યાં ખબર હતી ભક્તિ શું કહેવાય, ધર્મ શું કહેવાય? અરે માણા શું કરવા થયા એ ખબર. આ માણા થઈ અને આપણે શું કરવાનું છે એ ધ્યેયની આપને ક્યાં ખબર છે? એટલી જ આપને તો સમજણ છે મનુષ્ય દયના ધ્યેયની કે સારી રીતે કમાવો. કબાટ કે તેજુરી કે પટારો ગાડી નામ હમી નોટોની થપી દેખાય, બે ચાર બાળ બચ્ચા થાય મરી જાય. બસ આ સિવાય લાંબા ધ્યેયની કાંઈ ખબર નથી. આ સમજણ જગતમાં કોણ આપે છે? સંતો. જે શૂન્યકાર હૃદય પડ્યા છે, જેને કાંઈ ખબર નથી, એવા હૃદયની માલિકો પ્રેમની જ્યોતિ પ્રગટાવી દે, સંત કોટીમાં મૂકી દે. આ સંતોનો મોટામાં મોટો પરચો છે.